હા 88,000 ઋષિ મુનિઓને તેડાવ્યા છે, હજી કેમ આવ્યા નહીં હોય? ઋષિરાય પધારો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. પધારો ઋષિરાય પધારો. આસન ગ્રહણ કરો. જય જય ગિરનારે. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. કામ આવું કામ ગમતે હોય ત્યારે 88,000 ઋષિરાય આવી ગયા, છતાં અમારી સભામાં ઝામક કેમ દેખાય છે? હા, મારા ગુરુ જ્યાં સુધી વશિષ્ઠ ન આવે ત્યાં સુધી સોય ભરાનો તેજ ન પડે. ઓમ નમો નારાયણ. ત્રણ કરોડની વાત કરે છે. એ કેવો તપસ્વી છે. આજે જો કાંઈ નહીં અમારે સમજશો, મારી સભામાં કાંઈ પણ બોલે અને દાખો ન મળું તો મારું નામ વિશ્વામિત્ર રહે. પધારો ગુરુ વશિષ્ઠ પધારો. આ યહાને તમને પ્રણામ. આસન ગ્રહણ કરો. નમો નાથજી મસ્તક મારા. નમો નાથજી મસ્તક મારા. હું તો શરણ પૂજું તમારા.
રાજા ખરો કે ગમે એવું સંકટ આવે તો પોતાનું સત્ય ન છોડે. અરે હા રાજા ઇન્દ્ર, એવો રાજા તો હોય જ નહીં. જો એવો રાજા ન હોય તો આ ધરતી રસા તાળ જાય. એવો રાજા છે અયોધ્યાની માલપા રાજા હરિશ્ચંદ્ર, કે જે એનું સત છૂટે નહીં. શું વાત કરો છો? હા. સત્ય છે. એ તમારી વાત બિલકુલ અસત્ય છે. અરે હા વિશ્વકર્મા, એવો રાજા કે એનું સત પણ ન છૂટે કોઈ દિવસ. અરે હું એનું સત્ય ચૂકાવી દઉં, કેમ ન શકે? અને જો તમે એનું સત્ય છુપાવી દો તો કુંજની ખોપરીમાં ભોજન કરી. નહીં નહીં, એને જો એવા કષ્ટ આપું એને અસત્ય બોલવું જ પડે. અરે જો તમે એને સત્ય બોલાવતા શીખવાડો તો હું કુતરાની ખોપરીમાં ભોજન કરી. હું ગુલાબની પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી એને જૂઠું ન બોલાવું ત્યાં સુધી હું અહીંયા પગ પર નહીં મૂકું. અને હું પણ હા હા ઋષિરાજ, શાંત થાઓ. કર જોડીને તમને પાય લાગુ. શા માટે ક્રોધિત થાઓ છો? આશક જણ એ પ્રધાનજી, હું કહું તે વિશે તમે સાંભળો. એ પ્રધાન મારા મહારાજ સર્વે કેવી રીતે ચાલે છે તે મને સચોટ સમજાવો.
એમાં રાજમાં શું ખાને હોય. પધારો ઋષિરાજ, પધારો. રાજા હરિશ્ચંદ્રને આપના પ્રણામ. પધારો ઋષિરાજ, આસન ગ્રહણ કરો. અરે મહારાજ, આજે હું તમારી આગળ એક મોટી આશા લઈને આવ્યો છું મહારાજ. એવી તો વળી શું આશા લઈને આવ્યા? એક વિપ્ર કન્યાના લગ્ન કરવા છે, મારે લગ્ન કરાવવા છે, એટલે મારે 25 કોટી સોના મોહરની જરૂર પડી છે મહારાજ. એ માટે તમારી આગળ આવ્યો છું. હા ઋષિરાજ, 125 મુદ્રા તમારે સોનામણ જોતી છે એક ગરીબ કન્યાના લગ્ન માટે. તો આ તમને રાજા હરિશ્ચંદ્ર સોનામણ આપે છે. નહીં મહારાજ, કેમ? અત્યારે નહીં, મારે જરૂર પડે ત્યારે તમારા આગળ આવી અને હું 125 સોનામણો લઈ જઈશ. બહુ સારું. જ્યારે તમારે જરૂર પડે તે અહીંયા આવીને લઈ જજો. અત્યારે મારી 125 સોનામણ તમારી આગળ સ્થાપન તરીકે ભલે પડી રહે મહારાજ. બહુ સારું ઋષિરાજ. કારણ કે આપણા દીકરાના આજે વર્ષગાંઠની ઉજવવાની છે. હા. બાળકીનો જન્મદિવસ છે, તો આજે એનો જન્મદિવસ ઉજવવાનો છે સ્વામી. હા સતી, તારા એનો જન્મદિવસ ધામધૂમથી ઉજવીએ. થઈ ગયું સ્વામી. હે તારી માતાના લાડો આયા, કુંવરા તારી ઉમરે હે તારી જન્મદિવસ ઉજવ્યો છે, એટલે જો તમારે જે માંગેલી દક્ષિણા આપી હોય એ તમે આપી શકો છો. હા સતી, તારું કેવી વાત સત્ય છે. હું પણ દક્ષિણા જે મન ભાવ આપું તમે પણ તમારી ત્યાં આપી શકો. ભલેથી કોઈ ચિંતા ના કરશો, કારણ કે આજે તો મારા દીકરાનો જન્મદિવસ છે, એટલે હું દાસ દાસીની પણ હું દક્ષિણા આપીશ. બહુ સારું. અરે નર્તકી, હા ગુરુદેવ. આજે મને બહુ આનંદ છે. કઈ વાતનો ગુરુદેવ? એ વાતનો આનંદ છે
કે મહારાજા હરિશ્ચંદ્રના ઘેરે આજે હા એના પુત્રનો જન્મદિવસ મહારાજા હરિશ્ચંદ્ર ઉજવે છે અને બરોબર મને મોકો આવી ગયો છે નર્તકી હા ગુરુદેવ એના રાજ્યની અંદર અત્યારે બહુ મોટા પાયે ઉત્સવ ચાલે છે એમાં તું જઈ અને નાચ કર હા ગુરુદેવ અને જો સાંભળ હા બોલો ગુરુદેવ એને ખુશ કરી દેજે હો આ તો ગુરુદેવ અને જ્યારે તને માગવાનું કે ને હા ત્યારે તું બે વચન માંગે એને કયા માગો ગુરુદેવ એની આગળ કહેજે કે મને તમે જો ખુશ થઈ ગયા હો તો મને રાજપાટ આપી દો રાજપાટ હા હા રાજપાટ બહુ સારું અને જો રાજપાટની ના પાડે રાજપાટ તો નહીં આપે તને ના જ પાડશે કદાચ તને જો રાજપાટની ના પાડે ને હા ગુરુદેવ તો તું કહેજે કે મને તમારી બાજુમાં બેસાડો ને તમારી પટરાણી બનાવો મને પટરાણી બનાવશે ખરા હા પટરાણી નહીં બનાવે નર્તકી હા એ દુનિયાની માલપા એવો મહારાજા છે ને કે કદાપી તને પટરાણી નહીં બનાવે આ રાજા હરિચંદ્ર સત્રવદી એના ડંકા વાગે ઈ? સત્વાદી મહારાજ છે એટલે તને હા પટરાણી તો નહીં જ બનાવે તને રાજપાટ આપવા તૈયાર થશે તો બહુ સારું ત્યારે તને કહેશે ત્યારે મને બોલાવજે બહુ સારું ગુરુદેવ હું અત્યારે જ જાઉં છું અને નાચ ગાન કરી રાજા હરિચંદ્રને એવા ખુશ કરી દઉં કે એ બે વરદાન મને આપી દે અત્યારે આપણે તો રાજપાટની જરૂર છે ને. આપણે જરૂર જ છે કેવા સત્વાદી છે ખબર પડી જાય ને હા એના મોઢે સત્ય બોલાવવું છે આ. હા ચાલો ગુરુદેવ નમસ્કાર ગોસ્વીજી છે કારણ કે મારા દીકરાના જન્મદિવસ હતા મેં બધાની દક્ષિણા આપી જ છે દાસદાસીને પણ મેં રાજી કરી જ છે મહારાણી તારામતીનો જય હો. આવ ગુરુદેવ કોઈ દિવસ નહીં ને આજે અમારી ગલીમાં આવવાનું કારણ હવે તમારા ઘરે આવવાનું કારણ કે આજે તમારા ઘરે ઉત્સવ છે અને મારે એક બ્રાહ્મણ કન્યાના લગ્ન કરવા છે એટલે મારે જરૂર પડી તમારે આગળ આવવાની ગુરુદેવ એવી તો તમારે શું જરૂર પડી છે આજે તો મારા દીકરાના જન્મદિવસ છે તમે માગો અને હું ના આપું તો તારામતીનું વચન છે તો તારામતી રાણી તમારા અંગ માથે જેટલા ઘરાણા છે એટલા બ્રાહ્મણ કન્યાને આપો એટલે હું ખુશીથી એમના લગ્ન કરાવું ગુરુદેવ મારા દાગીના હું તમને આપું છું એટલે તમારા લગ્ન તમારા દીકરી દીકરાના લગ્ન કરશો એમ ને હા મહારાણી ભલે વિભુદેવ તમે ચિંતા ના કરશો હું મારા ઘર દાગીના કાઢી અને હું તમને આપું છું જય હો તારામતીની જય હો જય હો બેટા રોહિત તમારી જય હો અખંડ તમારું રાજ્ય રહે રોહિત કુમાર જય હો ગુરુદેવ જય હો બોલો આપના આગળ મારા આવવાની જરૂર પડી છે રોહિત કુમાર બોલો ને ગુરુદેવ બોલવાનું એ જ કારણ છે કે આ બ્રાહ્મણ પુત્રના મારે લગ્ન કરવા છે એટલે તમારા ધન દાગીના બધા મારે જોવે છે અને મારા આવું ભાગ્યમાં કહેતી કે બ્રાહ્મણના લગ્નમાં મારા દાગીના કામ આવે તો હું જરૂર આપીશ બહુ સારું તમારું રાજ અખંડ ચક્ર રોહિત કુમાર જય હો તમારો જય હો. અરે હા મને ગુરુદેવે કહ્યું હતું કે તું રાજા હરિચંદ્રના રાજ્યમાં જા અને નૃત્ય કરી અને રાજા હરિચંદ્રને ખુશ કર તો તને વરદાન આપશે તો લાય થોડું ઘણું નાચગાન કરું તો મહારાજા ખુશ થાય કદાચ મને ગાદી પણ આપી દે અને ગાદી નો આપે તો કાંઈ નહીં મને એમની પટરાણી બનાવી દે તોય ઘણું હે સરોવરિયાની પાળે રૂડિયા બલિયાની ડાળે હે રાજા હી ચકડા બંધાવો અપડાલા જોએ જોવા હે
અરે મહારાજ, હું અહીંયા નૃત્ય કરવા આવી હતી. મને નૃત્યમાં બહુ રસ નથી. તારે તું કઈ માગવા આવી તો જે જોઈ માય. અરે મહારાજ, જો મારા નૃત્યથી તમે ખુશ થયા હોય તો હું માગી શકું ને? હા, તારું મન રાજી રાખવા માટે તારા નૃત્યમાં હું ખુશ છું. તો મહારાજ, હું જે માંગુ એ તમે મને આપશો ખરા? હું રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી જે માગી આપું. અરે મહારાજ, બોલતા પહેલા હજી એક વાર વિચાર કરી લેજો. આપી તો શકશો ને? હા, નર્તકી તું જે માગીશ એ હું આપીશ. તો સાંભળો રાજા હરિચંદ્ર સતવાદી, હું માંગુ છું, માગી લે. પણ હજી એક વાર કહું છું કે વિચાર કરી લેજો. હું જે માંગુ એ મને મળવું જોઈએ તો માંગુ ને. અરે માગી તું શું માગીશ? તારે મન ફાવે એ માગી લે. તો રાજા હરિચંદ્ર, હું માંગુ છું આ તમારી રાજગાદી. અરે નર્તકી, આ રાજગાદીને તું શું કરીશ? અરે બાપુ, કાંઈક વિચાર ફેરવ. જો તમે મને ના આપી શકો તો ના પાડી દો, હું પાછી ચાલી જાઉં. એક વાર સત્ય બોલ્યો, એક અસત્ય ન બોલું. હા પાડે એટલે ના ન પાડવું. અરે બાપુ, હીરા માણેક લઈને હું શું કરું? હું તો નાચવા વાળી, મારે હીરા માણેકને શું કરવા હોય? તને મન ફાવે એટલું ધન દોલત હીરા માણેક જે માગી એ આપી દઉં. અરે બાપુ, મારા ગુરુદેવની ઝૂંપડીએ હું ખુશથી રહું છું મારા ગુરુદેવ ભેગી, એટલે મારે હીરા માણેક કઈ નથી જોતું. જો તમે મને આપો તો તમારી રાજગાદી આપો. હા, રાજગાદી કઈ રીતે એક નર્તકીના હાથમાં કઈ રીતે આપવું? જરાક વિચાર કરીને માગ. જો તમે મને રાજગાદી ના આપી શકતા હોય તો રાજગાદીને બદલે હું બીજું પણ માંગી શકું છું. આપશો? પ્રેમથી આપીશ. માગ. અરે મહારાજ, મારે રાજગાદી નથી જોતી, પણ રાજગાદીની બદલે મને તમારી બાજુમાં સિંહાસન બેસાડી તમારી પટરાણી બનાવો. કે એ વસ્તુ કદાપી ન બને. સતી તારાની જગ્યા તને થોડી મળે. તો મહારાજ, રાજગાદી જોઈતી તો આપવા હું તૈયાર છું. તો રાજગાદી આપી દો તો મારે કેમ પટરાણી તારી બનાવવી? પાછળ કોઈ વારસ તો ખરો છે? વારસ છે, બોલો. રાજગાદી સંભાળે એવો. ગુરુદેવ, અહીંયા હાજર થાઓ. અરે વિશ્વામિત્ર ઋષિને રાજા હરિશ્ચંદ્રના પ્રણામ. આ મારા ગુરુદેવ. ભાઈ રાજગાદી સ્વીકારવા તૈયાર છે. મને કેમ બોલાવ્યો? અરે ગુરુદેવ, હું આ નૃત્ય કરવા આવી હતી અને મારા નૃત્યથી ખુશ થઈ અને મહારાજે મને માંગવાનું કહ્યું તો મેં રાજગાદી માંગી. તો મહારાજે મને રાજગાદી તો આપી, પણ એમ કીધું કે તારા વારસદાર કોણ છે? તો મારા વારસદાર મારા ગુરુદેવ છે. તો ગુરુદેવ આવી ગયા છે. હા મહારાજા, મારી સાથે રહેશે, મારા આશ્રમમાં ભજન કીર્તન કરે છે, એટલે હું એના ગુરુ કહેવાય એ મારી શૈલી છે. સાચી વાત છે. તો આપ ગાદી ઉપર બેહો, હું તમને રાજગાદી સુપ્રત કરું છું. અરે ગુરુદેવ, હું જાઉં છું, હવે તમે બધું સંભાળી લેજો. બહુ સારું. મારે બધાનો ગુરુ વિશ્વામિત્ર. તમે બહુ આગ્રહ કરો છો તો હું તમારા રાજ સિંહાસન માટે બેસવા તૈયાર છું. હા, ખુશીથી બેહો. જાઓ ઋષિ વિશ્વામિત્ર, આ મારી રાજગાદી. આ તમે રાજગાદી તો મને આપી દીધી, બરોબર છે. પણ મહારાજા હરિશ્ચંદ્ર, તેનું વચન તમને યાદ છે? એ તો બધું રાજમાં ન આવી ગયું ગુરુદેવ. અરે સવા સોનામાનો મેં તમારી આગળ માગી હતી. હા, એ થાપણ છે પણ રાજમાં ગણાય નહીં જાય. અરે મહારાજા, એમ કેમ ગણાય જાય? એ તો મેં પહેલા વચન માંગ્યું હતું અને તમારી આગળથી સવા સોનામાનો માગી હતી. મારે પાઠ શું કરવું છે?
એકવાર કહી દો ને. અરે ગુરુ વિશ્વામિત્ર, એક વાર સત્ય બોલો, અસત્ય જીભે ન બોલું. કાંઈ વાંધો નહીં, તમારી સેવા સોનામોલ હું મારા પત્ની તારા અને રોહિતના ઘરેણામાંથી પૂરક કરીશ. બહુ સારું મહારાજા હરિશ્ચંદ્ર. તો નાનો મારી સભા તો સોનમ હતો. હા, કાલે પધારજો. એમ નહીં, અત્યારે ને અત્યારે બોલાવો એટલે મારું લાડુ મુક્ત થઈ જાય અને તેની મારા લાડુમાંથી તમે મુક્ત થઈ જાઓ. સ્વામીના બોલાના સતી તારા પધારો, ચાંદના બોલાના સતી તારા પધારો. સ્વામીના વચનથી તારા પધારે, આજ્ઞા આપોને સ્વામીનાથ બોલે. કહો સ્વામીનાથ, શા માટે મને બોલાવ્યા છે? અરે સતી તારા, તમારા આંગ ઉપરથી ઘરેણા ક્યાં ગયા છે? સ્વામી, તમે કહો છો કે ઘરેણા ક્યાં ગયા છે? કારણ કે આપણા દીકરાની વર્ષગાંઠ હતી, એનો જન્મદિવસ હતો. ગુરુ મહારાજ આવ્યા કે મારે દીકરાના લગ્ન કરવા છે, તમારા દાગીના આપો. મેં મારા દાગીના ગુરુદેવને આપી દીધા છે. હા, અરે બેટા રોહિત, અરે બાપુજી, તારા ઘરેણા પણ બેટા ક્યાં ગયા છે? મારા ઘરેના એક બ્રાહ્મણના દીકરા મેં એના દાનમાં આપી દીધા. હા, વાહ ઈશ્વર વાહ, કેવી કસોટી આદરી છે. પુત્ર માથે પણ ઘરેણું નહીં, પત્ની માથે પણ નહીં. હા, પ્રણામ વિશ્વામિત્ર ગુરુને. હે ગુરુદેવ, થોડાક દિવસનો મને વાયદો આપો. નહીં મહારાજ, રાજા હરિશ્ચંદ્ર, મારે રાજપાટ શું કરવું એકવાર કહી દે કે મારે અસત્ય બોલી. અરે ઋષિરાજ, વાર વાર આવું બોલીને મારા દિલને હુકામ આગ લગાડો છો. એકવાર કીધું કે રાજા હરિશ્ચંદ્ર સત્ય બોલ્યો, એ સત્ય કદાપી નહીં બોલે. થોડીક દિવસની મુદત આપો. સ્વામી, સ્વામી, જો તમે કહેતા હોય તો હું તમને એક વાત કહેવા માંગુ છું. સ્વામી, કહો સતી. સ્વામી, કારણ કે આપણી પાસે તો કઈ છે નહીં, કારણ કે એમનું ઋણ આપણા માટે બાકી જ છે. તો હું તમને એક વાત કહું, હું અને રોહિત બંને તમે અમને વેચી મારો. સ્વામી, અરે સતી, આ શું બોલો છો? તો હું પોતે નો વેચાઈ જાઉં તોય પૂરું નહીં પડે. આપણે ત્રણે વેચાઈ તેવું પાર પડશે. નહીં નહીં સ્વામી, મને ને રોહિતને વેચી અને એમને સોનું પાછું એમને સુપ્રત કરો. નહીં સતી તારા, 125 મુદ્રા છે. આપણે ત્રણે વેચાઈ તે જ પાર આવશે. આપણે કાશીના ઘાટે જઈ અને વેચાઈ. ભલે સ્વામી, તમે કહો છો તો કાશીના ઘાટે જઈ આપણે ત્રણે જણા વેચાઈ અને એમને લેણું પૂરું કરી ચાલો. હા, 4-5 દિનની મુદત તો. ભલેથી. અરે ઋષિ મુનિ, મને 5 દિવસની ફક્ત મુદત આપો. નહીં મહારાજ, અત્યારે ને અત્યારે આપણે કાશીના ઘાટ માટે ચાલવા માંડીએ. ચાલો. ચાલો. ભલે ગુરુદેવ, તમે કહો છો કાશીના ઘાટે આવો છે તો ચાલો, તમારા રૂપિયા ત્યાં અમે આપી અરે દઈશું. પણ મહારાણી એકવાર મહારાજાને કહી દે તો મારે
હા બેન મારી મદદ કરો. મારા દીકરાને સંસાર ઘાટ લઈ જવું છે. મારી મદદ કરો ભાઈ. મરી ગયો હા હાલો બેન દીકરા ભૂમિ, મારા દીકરા આપ કોણ છો? હે ભાઈ આ ભરતું લાવી એને તારે કર ભરવો પડશે કર અત્યારે તો મારી પાસે કાંઈ નથી કર કરવા માટે. હવે જગતમાં ભીખ માંગ ગવડું મોટું ગામ છે કઈક ભીખ માંગ અને કર તો ચૂકવવો પડશે હા, કર્જમાં તમારે શું શું જોઈએ છે? ઘરમાં ખીચડી તો મને ન આપતો ચાલશે પણ આ રાજનો જે કર છે એ તારે ચૂકવવો જ પડશે તમે કહો છો કર્જ લેવા માટેનું કહો છો, પણ મારી પાસે તો કાંઈ જ નથી. અરે કીધું કે આવડું મોટું ગામ છે કઈક ભીખ માંગ કારણ કે રાજાના કર ચૂકવ્યા વગર અગ્નિદાહ દેવાની મનાય છે અને હું તો એક એનો નોકર છું નહીં નહીં, મારા દીકરાને અગ્નિ સંસ્કાર કરો દો. હું તમને હાથ જોડીને કહું છું કે મારી પાસે અત્યારે કાંઈ જ નથી. હા. તે હાથ જોડીને કીધું પણ હું તને એવું કહું છું કે આ ગામમાં ભીખ માગી અને હવા રૂપિયા લઈ લે એટલે ઘર સુકવાઈ જાય અને તારા દીકરાનો અગ્નિદાહ દેવાય જાય તમે કહો છો આવડું મોટું નગર છે, 100 રૂપિયા તમે માગો છો પણ મારી પાસે અત્યારે કાંઈ નથી. પણ તમે કહો છો તો ભીખ માગો માટે હું જરૂરથી જઈશ. ગામમાં ભીખ માંગવા માટે જાઉં છું છતાં મને કોઈ આપતું નથી. અને તમે કહો છો આ ઘરમાં મારા મંગળસૂત્ર મારા સ્વામી સિવાય કોઈ ભાગી ના શકે. એટલે શું એ પોતે જ મારા સ્વામી હશે? આપનું નામ કહો તમારું નામ કહો. મારું નામ સંડાળ છું બીજું કોઈ મને નામની ખબર નથી તમે અહીંયા રહો છો, તમે કહો છો સરદાર છું, પણ તમે નહીં જાણતા હોય અત્યારે મારી પાસે કાંઈ નથી. અને કાંઈ ન હોય તો તારું શીશ પણ વધેતા વાર નહીં લાગે જ્યાં સુધી કર ન દે ત્યાં સુધી અગ્નિદાહ તો ન જ દેવાય ભલે તો શીશ તૈયાર છે.
તને હું આજ પસંદ જો છું, માંગી લે આજ. હા પ્રભુ તને પોતે અરે હા, હું પોતે જ પ્રભુ. તો એટલું જ માગો કે ગુરુ આપો તો વિશ્વ મિત્ર જેવો આપ્યો. અરે સતી તારા તથાસ્તુ. અરે હજી માંગી લે. અરે પ્રભુ મારો દીકરો રોહિત માગું છું બીજું. તથાસ્તુ. પ્રભુ સ્વામી આપો તો હરિચંદ્રજી આપો, મિત્રો આપો તો રોહિતજીઓ આપો. તથાસ્તુ. અરે પ્રભુ મારા પુત્રને જીવતો તો કરો. તથાસ્તુ.